શું કહ્યું છે? પરને નિંદાય નહીં, હુપત ધરાય નહીં. બાજુવાળાની વાત તો જીભના ટેરવે છે, હે ને, કે ક્યારે કોઈની નિંદા કરી દઈએ, ક્યારે કોઈના વિશે કંઈક શબ્દ કહી દઈએ, ક્યારે એમ કહીએ આ તો આમ છે, આ તો તેમ છે, આ તો તેવું છે. શું કરવા? કેમ? જરૂરી છે કોઈની વાત કરવી? પણ તો પણ ચાલે છે વાત કર્યા વગર. અને વાતમાં હંમેશા નિંદા જ હશે. વખાણ કરવું તો બહુ અઘરું છે. કોઈના વખાણ કરવા એ બહુ અઘરું છે. એ હૃદયથી, વાણીથી ઠીક છે, તમે કોઈના સામે બોલી દો કે આ ભાઈ તમે તો બહુ બરાબર છો, પણ કોઈની પીઠ પાછળ કોઈના વખાણ કરવા એ બહુ અઘરી વસ્તુ છે. પણ કોઈની પીઠ પાછળ કોઈની નિંદા કરવી બહુ સહેલી વાત છે. પરને નિંદાય નહીં, હું પદ ધરાય નહીં. હું મેં કર્યું, મારા વગર તમારું શું થશે? કંઈ નહીં થાય. જેમ ચાલે છે એમ જ ચાલશે. 4-6 મહિના થોડું દુઃખ થશે અને વર્ષ પછી બહુ સારા હતા પણ ચાલે છે. આપણા વગર, ચાહે હું હોઉં, તમે હોવ કે સંસારનો ગમે એટલો મોટો વ્યક્તિ હોય, આપણા વગર દુનિયા અટકવાની નથી. કારણ કે એને ચલાવવા વાળો એ પરમાત્મા છે, આપણે નથી. ઘણા લોકો શું કહે? અમે ભગવાનમાં નથી માનતા, ભગવાન આ દુનિયા નથી ચલાવતા, આપણે ચલાવીએ છીએ. તો ભાઈ, તારા પહેલા કોણે ચલાવી હતી અને તારા પછી કોણ ચલાવશે? આટલું કહી દે તો તારી વાત માની લઈએ. આપણાથી પોતાની રૂંવાટીનો એક વાળ તો સચવાતો નથી. આ રૂંવાટીનો વાળ તૂટી જાય પછી જોડાય પાછો? ગમે એટલો પ્રયત્ન કરીએ જોડી શકીશું? અને શું કહીએ? મારા વગર તમારું શું થશે? કંઈ થવાનું નથી. હું પદ ધરાય નહીં. આજે હું મેં જ કર્યું ને મારાથી જ થશે. ભાઈ, દક્ષ પ્રજાપતિ નથી ટકી શક્યા તો આપણે તો ક્યાં ટકવાના? હે ને? ભગવતી આદ્ય શક્તિ સતીના પિતા દક્ષ પ્રજાપતિ, એમને આવ્યું તું હું પદ, કે મારાથી આ સંસાર ચાલે છે, હું આ સંસારનો રાજા છું. અને એમનું હું પદ પરમાત્માના સામે નથી ટક્યું, કાળના સામે નથી ટક્યું, કર્મના સામે નથી ટક્યું, તો આપણું હું પદ ક્યાંથી ટકશે? એટલે ગુરુદેવ આપણને જગાડે છે. શું કહે છે? હું પદ ધરાય નહીં, પરને નિંદાય નહીં, હું પદ ધરાય નહીં, પાપને પોષાય નહીં. હો ના મુખથી, ના નેત્રથી, ના કાનથી પાપને પોષાય નહીં. કાનથી જો કોઈની નિંદા સાંભળીએ, કોઈનું પાપ કર્મ સાંભળીએ, તો શક્ય હોય તો એને રોકી દઈએ કે આ ના કરાય, આ ના થાય, આ નીતિ બહાર છે. કોઈને પાપમાં સાથ આપવો એમાં પણ આપણું નુકસાન છે, એમાં પણ આપણે પાપના સહભાગી થઈએ છીએ.